છેલ્લા લેક્ચરમાં આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ છે એની માહિતી મેળવી. બરાબર. વિરોધી સંખ્યા, હવે જો પ્રશ્ન પૂછાય કે -3ની વિરોધી સંખ્યા જણાવો, તો જવાબમાં આવી રીતના આખું વિધાન લખવાનું છે. -3ની વિરોધી સંખ્યા બરાબર, અને પછી જવાબ. ખાસ બંને શબ્દ મિક્સ ન થાય, વિરોધી અને વ્યસ્ત. બરોબર. વિરોધી પૂછ્યું હોય એને જવાબમાં વ્યસ્ત લખી નાખે, વ્યસ્ત પૂછ્યું હોય એને વિરોધી લખી નાખે. વિરોધી કોને કહેવાય? વિરોધી નિશાનીમાં ફેરફાર કરવાથી વિરોધી સંખ્યા મળે. -3ની વિરોધી સંખ્યા થશે +3. બરોબર. આમ તમે જોવા જાઓ ને તો આ રીતે પણ વિરોધી સંખ્યા સમજી શકાય. જો સંખ્યા રેખા ઉપર એક્ઝેક્ટ વચ્ચોવચ 0 હોય, 0ની આ બાજુએ બધી ધન સંખ્યાઓ હોય અને 0ની આ બાજુએ બધી ઋણ સંખ્યાઓ હોય. તો આ 0થી અવલોકન કરવાનું. આ 0 છે ને એ આપણી વચ્ચેની લાઈન, બરોબર, બોર્ડર. તો 1ની વિરોધી કે ને એટલે 1ની હામોહામ કોણ ઊભું છે? -1. તો -1ની વિરોધી 1 ને 1ની વિરોધી, બરોબર, બે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. પછી 2 માટે 2ની વિરોધી -2 અને -2ની વિરોધી +2. એમ 3. એટલે આ સંખ્યા રેખાથી આ બાજુ જેટલા અંતરે જે સંખ્યા હોય ને એટલા જ અંતરે અહીંયાથી આ બાજુ જે સંખ્યા મળે ને એને એની વિરોધી કહેવાય. તો અહીંયાથી આ બાજુએ 3 અને અહીંયાથી આ બાજુએ -3, તો 3ની વિરોધી -3. બરોબર. આ હામહામું ઊભા છે એકબીજાના વિરોધમાં, એને વિરોધી સંખ્યા કહેવાય. એટલે -3ની વિરોધી સંખ્યા +3. બરોબર. પછી પૂછવું હોય 2/5, તો ઘણા વિદ્યાર્થી આવું લખી નાખે, વચ્ચે બરાબર કરે. આ ખોટું પડશે. આખું સ્ટેટમેન્ટ લખો. હવે 2/5 બરાબર -2/5 આ ખોટું કહેવાય. આ બે થોડા સરખા છે, વિરોધી સંખ્યા પૂછી છે એટલે આવું આખું સ્ટેટમેન્ટ લખવાનું. 2/5ની વિરોધી સંખ્યા બરાબર -2/5. અને ગઈકાલે જે કીધું હતું એ સમજૂતી માટે હતું કે જે બે સંખ્યાનો સરવાળો કરીએ અને 0 થાય એને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. જેમ -3નો 3નો સરવાળો કરો તો 0 થાય, તો -3ની વિરોધી 3 ને 3ની વિરોધી -3, બંને એકબીજાની વિરોધી છે. એવી જ રીતના આમાં 2/5 અને -2/5 એનો સરવાળો કરો તોય 0 થાય. તો 2/5 ને -2/5 એકબીજાની વિરોધી છે. બરોબર. વિરોધી સંખ્યા નિશાની બદલવાથી મળશે. અને એક અપવાદ ઉદાહરણ હતું 0નું. 0 + 0 = 0, એટલે કે 0ની વિરોધી 0, એમાં નિશાની બદલવાની જરૂર નથી, કેમ કે 0માં કાંઈ +0 ને -0, બરોબર, એવું કાંઈ ન હોય. બરોબર. એ 0ની આગળ નિશાની લગાડીએ એ સાવ અર્થહીન કહેવાય. તો આ રીતે તમે જવાબ લખશો. બરોબર. હોમવર્કમાં સુધારા કરી નાખજો આ પ્રમાણે. પછી હતી વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યામાં પણ આખું સ્ટેટમેન્ટ લખવાનું છે. જેમ પૂછ્યું હોય નીચેની સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા જણાવો, તો જવાબમાં લખવાનું 5ની વ્યસ્ત સંખ્યા બરાબર, વ્યસ્તમાં અંશમાં હોય, છેદમાં હોય અંશમાં, એટલે 5 છે તો એની વ્યસ્ત સંખ્યા 1/5 થાય. આમાં પાછી નિશાની નથી બદલવાની. બરોબર. પૂછી હોય વ્યસ્ત સંખ્યા અને હારોર અંશમાં હોય, છેદમાં તો લખે, હારોર નિશાનીએ બદલી નાખે. એવું નહીં. વિરોધી સંખ્યામાં નિશાની બદલાય, વ્યસ્ત સંખ્યામાં ઉપર નીચે બદલાય. બરોબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આની ઉપરથી આપણે થોડાક આગળના પ્રશ્ન કરવાના છે. પ્રશ્ન છે સંખ્યા 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. બરોબર. 6/13 ગુણાકાર કરવાનો છે. કોની સાથે? તો કે -7/16 વ્યસ્ત સાથે. એટલે 7/16 આ જે સંખ્યા છે ને એનો પહેલા વ્યસ્ત મેળવવાનો. એ વ્યસ્તનો જે જવાબ આવે ને એને 6/13 સાથે ગુણવાનો. એટલે કાંઈક આવું કરવાનું કીધું છે. 6/13નો ગુણાકાર 7/16 વ્યસ્ત સાથે. 6/13નો ગુણાકાર. હવે આનો વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત કરી અને ગુણાકાર કરવાનો છે.
તો વ્યસ્ત એટલે આપણે સમજાય એમ શું કરવાનું, ઉપર નીચે, એટલે આની વ્યસ્ત સંખ્યા માઇનસ એમનેમ રહેશે 16/7, બરોબર. 7/16નું 16/7 આ એનું વ્યસ્ત થઈ ગયું. હવે સાદુરૂપ દેવાનું, જો આ ઉપર નીચે કોઈ જગ્યાએ કાંઈ ઉડતું નથી, એટલે સીધે સીધો ગુણાકાર 16 × 6 માઇનસ નિશાની અને છેદમાં 13 × 7. તો આ 6/13 ને -7/16 વ્યસ્ત સાથે ગુણીએ તો -96/91 આ જવાબ મળે. બરોબર, આ પ્રશ્ન સમજાણો. હવે પછીનો બીજો પ્રશ્ન છે કે શું 8/9 એ -1.1/8 વ્યસ્ત છે? બરોબર, વ્યસ્ત છે કે નહીં એવો જવાબ દેવાનો છે. તો એની માટે વ્યસ્ત માટે આપણે કાલ શીખ્યા હતા કે જે બે વ્યસ્ત સંખ્યાઓ હોય ને એનો ગુણાકાર કરીએ ને તો એક જવાબ આવે. બરોબર, જેમ કે જો અહીંયા ઉદાહરણ લઈએ આપણે જવાબમાં શું લખ્યું છે, 5ની વ્યસ્ત સંખ્યા 1/5 છે. તો જે બે સંખ્યાના ગુણાકારનો જવાબ 1 હોય એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત કહેવાય. જેમ કે પહેલી સંખ્યા 5 અને બીજી સંખ્યા 1/5. આ સમજૂતી માટે છે. વ્યસ્ત સંખ્યા પૂછી હોય તો આ સીધો આવી રીતના જવાબ લખવાનો. બરોબર, સમજૂતી તો કે સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા એ બંનેનો ગુણાકાર કરીએ તો 1 આવવું જોઈએ. તો જો આ 5 ઉડી ગયા એટલે 1 જવાબ આવ્યો. અને એવી રીતના વિરોધી સંખ્યામાં સરવાળો છે એ 0 થાય. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું 8/9 એ -1.1/8 વ્યસ્ત છે? તો જો બંનેનો ગુણાકાર 1 થાય, 8/9 નો ગુણાકાર -1.1/8 સાથે કરશું, ગણતરી કરીએ અને જવાબ જો 1 આવે તો લખવાનું કે હા વ્યસ્ત છે. 1 સિવાયનો બીજો કોઈ આંકડો આવે તો લખવાનું ના વ્યસ્ત નથી. હવે ગુણાકાર કરીએ 8/9 એમનેમ, આમાં તો કે 8 × 8. બરોબર, આ બેયનો ગુણાકાર થાય, ગુણાકારનો જવાબ આવે એમાં ઉપરની સંખ્યા ઉમેરાઈ જાય. 8 × 8 ને 1 9, અને આ છેદમાં 8 એમનેમ, સંખ્યા માઇનસ હતી એટલે અહીંયા માઇનસ નિશાની. બરોબર, અંશ અને છેદમાંથી 8 ઉડી ગયા, અંશ અને છેદમાંથી 9 ઉડી ગયા, માઇનસ નિશાની વધી અને બધું ગુણાકારમાં બધું ઉડી જાય એટલે 1 જવાબ આવે. પણ વ્યસ્ત હોત ને તો અહીંયા 1 જવાબ આવવો જોઈતો હતો, પણ આવ્યો કેટલો? -1. અને અહીંયા -1 જવાબ આવ્યો ને એટલે આપણે લખશું કે તેથી 8/9 એ -1.1/8 વ્યસ્ત નથી. બરોબર, જવાબ શું લખ્યો? વ્યસ્ત નથી. કેમ? તો કે બંનેના ગુણાકારનો જવાબ 1 આવ્યો નહીં. અહીંયા જુઓ, અહીંયા આ બંને એકબીજાના વ્યસ્ત હતા એટલે 5નો ગુણાકાર 1/5 હારે કરીએ ને તો 5 ઉડી જાય અને 1 આવે, અને 1 આવે તેથી વ્યસ્ત છે. અહીંયા 1 સિવાયનો કોઈ પણ આંકડો એટલે કે -1 આવ્યો એટલે વ્યસ્ત નથી. એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે કે 0.3 એ 3.1/3 વ્યસ્ત છે. તો આનો ગુણાકાર આની સાથે કરીએ ને જો 1 આવે તો વ્યસ્ત છે, નહીતર નથી. 0.3 નો ગુણાકાર 3.1/3 સાથે. 0.3 એટલે શું થાય? 3/10. 3.1/3 એટલે 3 તેરી 9, 9 ને 1 10 ના છેદમાં 3. આની ઉપરથી આ કઈ રીતે ફેરું સમજાણું? આ બંનેનો ગુણાકાર કરી એમાં ઉપરની સંખ્યા ઉમેરી દેવાની. 3 તેરી 9 ને 1 10 ના છેદમાં 3. 3 ઉડી ગયા, 10 ઉડી ગયા, ગુણાકારમાં બધું ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? 1. તો જવાબ 1 આવી ગયો એટલે લખશું કે હા 0.3 એ 3.1/3 વ્યસ્ત છે. બરોબર, સમજાણો આ પ્રશ્ન. પછીનો પ્રશ્ન છે -2/3 ગુણ્યા -5/7 વ્યસ્ત શોધો. તો પહેલા આનો આપણે સાદું રૂપ દઈ દઈશું. -2/3 ગુણ્યા -5/7 એટલે થાય કેટલા?
તો કે આમાં કંઈ છેદ તો ઉડતા નથી, એટલે ઉપરનો ગુણાકાર ઉપર આવે. 2 પંચા 10 ઓછે ઓછે વત્તા છેદમાં 3 સત્તા 21, એટલે આના ગુણાકારનો જવાબ થયો 10/21. આપણને આનો વ્યસ્ત કરવાનો કીધો તો અને આનો કરી નાખીએ તો આ બે સરખું જ થયું, બરોબર. આનું સાદું રૂપ લઈને અને આ જવાબ લાવ્યા છીએ, એટલે હવે લખી નાખવાનું -2/3 ગુણ્યા -5/7, એટલે કે 10/21 નો વ્યસ્ત બરાબર આનું ઉલટું કરી નાખવાનું. વ્યસ્ત એટલે ઉપર નીચે, 21/10 થાય, બરોબર. આનો વ્યસ્ત શું થશે? 21/10. અને આ તો કે આની ઉપરથી જ આ જવાબ આવેલો છે ને, આનો વ્યસ્ત 21/10, બરોબર. આ પ્રમાણે પણ વ્યસ્ત સંખ્યાઓ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન. તો અગાઉ આપણે અમુક ગુણધર્મ શીખ્યા છે, બરોબર. જેમ કે સંવૃત્તતા શીખ્યા, પછી ક્રમનો ગુણધર્મ શીખ્યા, જૂથનો ગુણધર્મ શીખ્યા, બરોબર ને. આ ગુણધર્મનું પાલન કેમાં કેમાં થાય છે એ આપણે જોયું. ક્રમનો ગુણધર્મ છે ને એ સરવાળામાં અને ગુણાકારમાં જેનું પાલન થાય છે, બરોબર. બાદબાકીને ભાગાકારમાં થતું નથી. એવી રીતના જૂથના ગુણધર્મનું તે સરવાળા અને ગુણાકારમાં જ પાલન થાય, બાદબાકીના ભાગાકારમાં પાલન થતું નથી. સંવૃત્તતા આપણે જુદી જુદી સંખ્યાઓ માટે શીખ્યા હતા, બરોબર. તો હવે આ ઉપરાંત હજી બીજી બે વસ્તુ. સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1, બરોબર. તટસ્થ સંખ્યા એટલે કે જે ફેરફાર નહીં કરે. જેમ કે હું 5 ને 1 હારે ગુણું તો જવાબ કેટલા આવે? 5/5, બરોબર. 5 ને 1 સાથે ગુણીએ તો 5/5 જ રહે, એટલે કોઈ સંખ્યાને 1 વડે ગુણવાથી એની ઈદ રહે. જે સંખ્યાને 1 વડે ગુણી હોય એનો જ જવાબ આવે, બરોબર. એવી રીતના સરવાળામાં, તો સરવાળામાં જે રકમ હોય એનો જ જવાબ લાવવો હોય, જેમ ગુણાકારમાં રકમ હોય એનો જ જવાબ લાવવો હોય તો 1 વડે ગુણવું પડે, એમ સરવાળામાં રકમ હોય એનો જ જવાબ લાવવો હોય તો કેટલા ઉમેરવા પડે? 0. તો સરવાળામાં તટસ્થ સંખ્યા 0 થઈ ને ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 થઈ. આ બધા ગુણાકારના તટસ્થ સંખ્યા, સરવાળા માટે તટસ્થ સંખ્યા, જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, સંવૃત્તતા, આવા બધા ઉદાહરણો તમને લખીને આપેલા હશે અને એમાંથી તમારે ગુણધર્મ તપાસી અને કહેવાનું રહેશે કે આ કયો ગુણધર્મ છે, બરોબર. જેમ કે આવું લખ્યું હોય -13/7 ગુણ્યા 5/2 બરાબર 5/2 ગુણ્યા -13/7. તો બરાબરની બંને બાજુની રકમ જોવાની અને એ રકમને જોઈને તમે વિચારો તો કે આમાંથી કયો ગુણધર્મ છે આમાં લગાડેલો છે. જુઓ તો આમાં કર્યું છે શું બંનેમાં? અહીંયા આગળ જે રકમ હતી ને એ આ બાજુ જુઓ પાછળ જતી રહી, એટલે કે જે ગુણાકારમાં પહેલાં હતું, પહેલી રકમમાં જે પહેલાં હતું એ બીજી રકમમાં છેલ્લે વયું ગયું, અને પહેલી રકમમાં જે છેલ્લું હતું એ હવે પહેલું આવી ગયું. મતલબ કે ક્રમ બદલ્યા છે. જે આગળ હતું એ પાછળ વયું ગયું છે અને પાછળવાળું આગળ આવી ગયું છે. તો આ પ્રક્રિયા કઈ છે? ગુણાકારની. અને કર્યું છે શું? ક્રમ, બરોબર. તો આ કયો ગુણધર્મ કહેવાય? તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, બરોબર. આવી રીતનું તમને આપેલું હોય અને એ જોઈ અને તમારે ગુણધર્મ આમાં કયો લગાડેલો છે એ તમારે જવાબમાં લખવાનું રહેશે, બરોબર. આમાં કયો ગુણધર્મ લગાડેલો છે આગળ પાછળ કર્યા એટલે ક્રમનો ગુણધર્મ, અને કેમાં? ગુણાકારની નિશાની છે એટલે કે ગુણાકારમાં, બરોબર. પછી જો આવી રીતે હોય તો આ 1 વડે ગુણાકાર છે, એટલે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા દર્શાવે છે, બરોબર. હમણાં આપણે જોયું ને ઉદાહરણમાં 1 વડે ગુણાકાર કરો એટલે એનો જ જવાબ આવે. તો આ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા દર્શાવે છે. પછી જો આ પ્રકારે રકમ આપી હોય તો બરાબરની નિશાનીની એક બાજુ અને બીજી બાજુ
રહેલા જે આંકડાઓ છે ને એને સરખાવવાના. જો અહીંયા 3 31 5/7, આમાં રીતે 3 31 5/7, બે બાજુ 3 સંખ્યાઓ છે. આમાં છેલ્લી બે સંખ્યાની ટીમ પાડી છે, આમાં પહેલી બે સંખ્યાની ટીમ પાડી છે, બરોબર. તો આ કયો ગુણધર્મ કહેવાય આપણે જે લિસ્ટ કર્યું હતું એમાંથી? તો કે જૂથનો ગુણધર્મ. આમાં આ જૂથ બનાવ્યું છે, છેલ્લા બેયનું જૂથ છે, આમાં પહેલા બેયનું જૂથ છે. અને કઈ પ્રક્રિયા માટે? તો કે ગુણાકાર માટે, બરોબર. તો અહીં લખશું ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, બરોબર. આમાં કોઈ ગણતરી કરવાની નથી, ખાલી ને ખાલી કયો ગુણધર્મ છે એ તમારે ઓળખીને જવાબ લખવાનો છે. આમાં કોઈ પ્રકારની ગણતરી નહીં આવે. બરાબરની એક બાજુ ને બીજી બાજુ નજર કરીને ગુણધર્મ કયો છે એ ઓળખીને લખવાનું, બરોબર. પછી એક આ પ્રકારનો પ્રશ્ન હોય છે, 3/2 ગુણ્યા 2/3 બરાબર 1, બરોબર. આ શું દર્શાવે છે? આ શું કહેવા માગે છે? જુઓ તો, આવું આપણે ક્યાંક કર્યું હતું, વ્યસ્ત સંખ્યામાં કરેલું. વ્યસ્ત સંખ્યા છે કે નહીં કેમ ખબર પડે? તો કે આપેલી સંખ્યાને બીજી સંખ્યા સાથે ગુણતા જો જવાબ 1 આવે તો 3/2 ની વ્યસ્ત સંખ્યા 2/3 કહેવાય. તો આ શું દર્શાવવા માગે છે? તો કે વ્યસ્ત સંખ્યા દર્શાવવા માગે છે, બરોબર. એવી રીતના આમ આપ્યું હોય -5 + 5 બરાબર 0. તો આ શું દર્શાવવા માગે છે? આવું આપણે કેમાં કર્યું હતું? વિરોધી સંખ્યામાં. તો અહીંયા લખવાનો, આનો ગુણધર્મ લખવાનો કે વિરોધી સંખ્યા. આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા જો ઉમેરવામાં આવે તો જવાબ 0 થઈ જાય, અને આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા ગુણવામાં આવે તો જવાબ 1 થઈ જાય. એટલે બે સંખ્યાનો ગુણાકાર કરીને 1 લખ્યો હોય ને, મતલબ કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. અને બે સંખ્યાનો સરવાળો કરીને 0 લખ્યો હોય ને, મતલબ એ બંને એકબીજાની વિરોધી સંખ્યા છે. જો આવું લખીને આપ્યું હોય તો તમારે નીચે લખવાનું વિરોધી સંખ્યા, આવું લખેલું હોય તો નીચે લખવાનું વ્યસ્ત સંખ્યા, આવું લખેલું આપ્યું હોય તો નીચે લખવાનું ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, બરોબર. આ જુદા જુદા ગુણધર્મો ઓળખવાના છે. 5 × 1 બરાબર 1 × 5 આપ્યું હોય તો શું કહેવાય? ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, બરોબર. આવું લખેલું આપ્યું હોય તો રકમ છે એનો એ જવાબ અને સરવાળો છે, તો આ સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેવાય, બરોબર. આવી રીતના આપેલું હોય, પહેલું હોય એ પાછળ ને પાછળવાળું આગળ, તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, બરોબર. તો આવા પ્રકારના અમુક ગુણધર્મ છે આજના હોમવર્કમાં હું આપીશ, બરોબર. એ ઉપરાંત બીજી તો કે આજે આપણે પ્રશ્નો જોયા કે સંખ્યાને 7/16 વ્યસ્ત વડે ગુણો, બરોબર. તો આ પ્રકારના દાખલાઓ છે આજના હોમવર્કમાં હું મોકલીશ. વ્યવસ્થિત 2 વખત વિડીયો જોઈ અને પછી હોમવર્ક કરજો.